आनन्दं परमसुखदं केवलं ज्ञानभूति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यम् एकं नित्यं निरवमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः यं सामधा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पुनर्योगं च
મનુષ્ય જેવી રીતે શારીરિક પરિપક્વતા પ્રાપ્ત કરે એ જ રીતે માનસિક પરિપક્વતા પણ એના જીવનમાં અતિ મહત્વની છે. શારીરિક પરિપક્વતા, બાહ્ય સમૃદ્ધિ આ પણ મનુષ્યના જીવનમાં એક પ્રકારની પ્રગતિ કહેવામાં આવે છે. અર્થ ઉપાર્જન કરે, પરિવારનું યથાયોગ્ય રીતે પાલન કરે, અપેક્ષાઓ પૂર્ણ કરે, અન્ય કોઈ પણ કલા કૌશલ પ્રાપ્ત કરે, આ બધું એક પ્રકારની પ્રગતિ કહેવામાં આવે છે. આ પ્રગતિની સાથે સાથે મનુષ્ય જીવનમાં એક બીજી પ્રગતિ પણ બહુ જ મહત્વની બની રહેશે, અને એ છે માનસિક સ્તર પરની પ્રગતિ, પરિપક્વતા. અને હકીકતમાં જોઈએ તો એક મનુષ્ય તરીકેની સાચી ઉન્નતિ, એના માટેનો માનસિક પરિપક્વતા એ જ સાચો માપદંડ છે. બાહ્ય સમૃદ્ધિ, બાહ્ય સફળતા કે અન્ય કોઈ કલા કૌશલ એ જરૂર પ્રગતિ છે એની ના નથી, પરંતુ આવી પ્રગતિ એ અનેક જન્મોથી કરતો આવ્યો છે અને હજુ પણ કદાચ આગળના જન્મોમાં એ કરતો પણ રહે. છતાં એ પ્રકારની પ્રગતિ એને જીવનમાં વાસ્તવિક સુખ પ્રદાન કરતી નથી. એને અંતરમાં અનુભવાતી અધૂરપ જે છે એ અધૂરપથી છુટકારો થતો નથી. કંઈક ને કંઈક ખૂટતું હંમેશા લાગવાનું છે. અને આ બાહ્ય પ્રગતિ કે બાહ્ય કલા કૌશલ કે જ્ઞાન જે છે એને આપણા ઉપનિષદ શાસ્ત્રમાં અપરા વિદ્યા કે અપરા ક્ષેત્ર કહેવામાં આવે છે. સર્વ પ્રકારના બાહ્ય વિષયોનું જ્ઞાન, સર્વ પ્રકારની ઉપલબ્ધિ, વિષયોની ઉપલબ્ધિ, આ બધું જ અપર ક્ષેત્રમાં આવે છે. એ બધું મનુષ્ય પ્રાપ્ત કરતો રહેશે, પરંતુ જ્યાં સુધી એ પોતાની આંતરિક પ્રગતિ સાધતો નથી ત્યાં સુધી આ બાહ્ય વસ્તુઓ પણ એના માટે, એના સુખ શાંતિ માટે એટલી ઉપયોગી નીવડતી નથી. બલ્કિ બાહ્ય વસ્તુ કે બાહ્ય સમૃદ્ધિ જે છે એને પણ યથાયોગ્ય ઉપયોગ કરવા માટે, એમાંથી મહત્તમ લાભ મેળવવા માટે પણ મનુષ્યને માટે આ એક આંતરિક પ્રગતિ કે માનસિક પરિપક્વતા જે છે એ બહુ જ મહત્વનું પાસું બની રહેશે. આનું કારણ શું છે? કારણ કે બાહ્ય રીતે મનુષ્ય ગમે એટલો સલામતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, ગમે એટલી સુખ સુવિધાઓ પોતાના જીવનમાં એ એકઠી કરવાનો પ્રયત્ન કરે, છતાં પણ મનુષ્યનું જીવન જ કંઈક અનિશ્ચિતતાઓથી ભરેલું છે.
અનેકવિધ ઘટનાઓ એના જીવનમાં ઘટિત થાય છે. ક્યારે શું થશે એ કહી શકાતું નથી. અને એટલા માટે દરેક પ્રકારની ઘટનાઓ કે વિષમ પરિસ્થિતિઓ માટે આપણે પોતાને પૂરેપૂરા સજ્જ ક્યારેય પણ કરી શકીએ નહીં. પેલો રોજ ચાલવા જતો હોય ને રોજ કેટલી કસરતો કરતો હોય તોય આપણને સમાચાર સાંભળવા મળે છે કે બાયપાસ સર્જરી થઈ રહી છે. એણે કર્યું તો ઘણું, કહેશે રોજ 5 કિલોમીટર ચાલતો હતો. શા માટે? કોલેસ્ટ્રોલ વધે નહીં, આર્ટરી બ્લોક થાય નહીં, એટલા માટે રોજ 5 કિલોમીટર ચાલતો હતો. રોજ લાફિંગ ક્લબમાં જતો હતો વર્ષોથી. અને એ જ વ્યક્તિના સંદર્ભમાં આપણને સમાચાર મળે છે. પૂછીએ ભાઈ ક્યાં છે? એમની તો બાયપાસ સર્જરી થઈ. તો આપણે પગલાં તો ઘણા બધા લીધા, લેવા પણ જોઈએ. એ બધું કરવું નકામું છે એવું નથી. સંભવ છે કે એ કરવાથી આપણે થોડું ઘણું ટાળી શક્યા, એને પોસ્ટપોન કરી શક્યા. છતાં પણ જે નહોતા ઈચ્છતા એવું ઘણું બધું આવીને ઊભું રહેશે. આજે દીકરી પરણાવીને વર્ષ પછી એ દીકરી પાછી ઘરે પણ આવે છે. આજે ધામધૂમથી વિદાય આપીએ છીએ ત્યારે કોઈ કલ્પના નથી હોતી. એ જ ઈચ્છા હોય છે કે સુખી થાય અને એ જ ફરી પાછી ઘરે આવે છે. તો આ બધી પરિસ્થિતિઓ આપણે કંઈ વિચારેલી હોતી નથી. તો પોતાના સ્વાસ્થ્યના સંદર્ભમાં, પરિવારના સુખ સુવિધા, એની સલામતી, એનું સ્વાસ્થ્ય, આ બધાના સંદર્ભમાં આપણે ઘણા બધા પગલાં લેવા પણ જોઈએ, એની ના નથી. પણ કહેવાનું તાત્પર્ય છે કે બીજા પાસાની પણ ઉપેક્ષા નહીં થવી જોઈએ. કારણ કે મનુષ્યના જીવનમાં એટલી બધી અનિશ્ચિતતાઓ ભરેલી છે, એટલી બધી વિવિધ ઘટનાઓ એણે ન કલ્પેલી હોય એવી બધી ઘટિત થતી હોય છે. અને દરેક ઘટના માટે આપણે બાહ્ય રીતે સુસજ્જ હંમેશા થઈ શકીએ નહીં. પરંતુ એ દરેક ઘટનામાં સ્વસ્થતા પ્રાપ્તિને અર્થે, સમતા પ્રાપ્તિને અર્થે આપણે આંતરિક રીતે સુસજ્જ થઈ શકીએ. એના બધાથી આપણે પોતાની જાતને પ્રૂફ કરી શકીએ. વોટરપ્રૂફ, ફાયરપ્રૂફ, એવી રીતે આ બધી વિવિધ ઘટનાઓથી જે પણ શોક, મોહ, દુઃખ પ્રાપ્ત થતા હોય એ બધાથી આપણે આપણું પ્રૂફિંગ કરી શકીએ. શેના આધારે? આ માનસિક પરિપક્વતાના આધારે. આજે આંતરિક પ્રગતિ જે મનુષ્ય સાધે એનો અર્થ છે એના અંતરમાં સમત્વ બુદ્ધિની પ્રતિષ્ઠા થાય. आंतरिक समृद्धि को, आंतरिक प्रगति को, मानसिक परिपक्वता को, अंतःकरण शुद्धि को, अंतःकरण की तैयारी को, ज्ञान माटेनी योग्यता को, आ बधा समानार्थी शब्दों छे. અને એ બધાને એક જ શબ્દમાં કેવું હોય તો એ છે સમત્વ બુદ્ધિ. યોગઃ કર્મસુ કૌશલમ સમત્વમ યોગ ઉચ્યતે. તો ભગવાને પણ યોગને આ સમત્વમાં રાખેલો છે કે સમત્વ બુદ્ધિ એ યોગ છે. અને એ જ સમત્વને બીજા શબ્દમાં કહીએ તો એ છે રાગ દ્વેષનું શિથિલીકરણ. અને રાગ દ્વેષનું શિથિલીકરણ એને જ કહેવાય છે અંતઃકરણની શુદ્ધિ. અને આ અંતઃકરણની શુદ્ધિ એને જ કહેવાય છે જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા. તો આ બધા શબ્દો સમાનાર્થી શબ્દો છે. જ્ઞાન પ્રાપ્તિને અર્થે તો આ શુદ્ધિ કે સમત્વ બુદ્ધિ અનિવાર્ય છે. પરંતુ એક સામાન્ય મનુષ્ય જીવન, એક ભૌતિક જીવન જીવતો મનુષ્ય પણ જો સાપેક્ષ રીતે આ સ્થિરતાને, સમત્વને પ્રાપ્ત કરે તો પણ એ જીવનમાં સાપેક્ષ રીતે ઘણા સુખ શાંતિને પામી શકે છે. તો એવો આજે સુખ શાંતિ પામવાનો જે માર્ગ છે કે જેના દ્વારા કે જે સુખ શાંતિ હું બાહ્ય ઉપલબ્ધિઓ કે બાહ્ય સલામતીથી પ્રાપ્ત નથી કરી શકતો, એવું કંઈક આ મને આંતરિક પ્રગતિ સાધવાથી પ્રાપ્ત થાય છે. અને આ જ મનુષ્યની સાચી ઉન્નતિ કહેવામાં આવે છે. બાકી બાહ્ય રીતે ગમે એટલું પ્રાપ્ત કર્યું હોય પણ એ વાતમાં ચીડચીડો થઈ જતો હોય તો એ વ્યક્તિની સફળતા શું કહેવાય? ગમે એટલું ધન એની પાસે હોય, સારો પરિવાર હોય, બધું જ હોય, બધી સુખ સુવિધા હોય, પણ વાતમાં મૂડ ઓફ થઈ જતો હોય,
કોઈકે કંઈક કહ્યું ને ચાવી ફેરવી દીધી ને પોતે ફરી ગયા, તો એ સફળતા કે બાહ્ય સમૃદ્ધિ કામની શું? એ કોઈ રીતે સુખ શાંતિ આપી શકતા નથી. બીજી વ્યક્તિ છે કે જેની પાસે કંઈ નથી, એક નાનકડી કુટીરમાં કે ઝૂંપડીમાં એ રહેશે, પરંતુ એનું મન શાંત રહેશે, સમત્વથી યુક્ત રહેશે, તો એ વધારે સુખ શાંતિને પામે છે. તો મનુષ્યની પ્રગતિનો માપદંડ માત્ર બાહ્ય ઉપલબ્ધિઓ એ માપદંડ ક્યારેય પણ હોઈ શકે નહીં. એનાથી પણ વિશેષ માપદંડ એની આંતરિક સમૃદ્ધિ છે. અને એવી સમત્વ બુદ્ધિ, એવી અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે કર્મયોગ, જેને ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. એટલે જ કર્મયોગીને માટે ભગવાને કહ્યું, જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. આવા કર્મયોગીને કે જે આવા રાગ દ્વેષની ક્ષીણતાને પામેલો છે, જેને સાપેક્ષ રીતે સમત્વ બુદ્ધિ પ્રાપ્ત કરેલી છે. પરમ સમત્વ બુદ્ધિ તો બ્રહ્મજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. આત્યંતિક સમત્વ જે છે એ બ્રહ્મજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. પણ સાપેક્ષ સમત્વ બુદ્ધિ એ આ કર્મયોગથી પ્રાપ્ત થાય છે. ભગવાન કહેશે કે આવી સમત્વ બુદ્ધિવાળો કર્મયોગી નિત્ય સંન્યાસી જ્ઞેય. જ્ઞેય એને તું નિત્ય સંન્યાસી સમજ. ગઈ વખતે આપણે વિચાર કરતા હતા કે આ રાગદ્વેષ કે આ અંતઃકરણની ખામીઓ કે નબળાઈઓ જે છે એને દૂર કરવાનો ઉપાય શું, એ આવ્યા ક્યાંથી, એને કેવી રીતે સંભાળવા, એ વિચાર આપણે કરતા હતા. રાગદ્વેષ એટલે બીજું કંઈ જ નથી, એ આંતરિક નબળાઈઓ છે, ખામીઓ છે. ઘણી વખત સાધક આ રાગદ્વેષ 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 શબ્દ સાંભળીને કંટાળી જતો હોય છે, ઉબાઈ જતો હોય છે કે આ શું. પરંતુ રાગદ્વેષ એટલે બીજું કંઈ જ નથી, એ આપણી અંતરની કેટલીક નબળાઈઓ છે. અને સમગ્ર નબળાઈઓને માત્ર આ બે શબ્દમાં શાસ્ત્ર મૂકી દેશે. એ આંતરિક નબળાઈ છે કોઈ એક છેડા ઉપર જતું રહેવું, કાં તો આસક્તિના છેડા ઉપર અને નહીં તો દ્વેષના કે દ્રોહના છેડા ઉપર. ભગવાન ઉપદેશ આપે છે કે આ એકેય છેડો કલ્યાણકારી નથી. એણે હંમેશા મધ્યમ પંથા, મધ્ય માર્ગમાં ઊભા રહેવાનું છે. તો એવી જે નબળાઈઓ જે છે એ નબળાઈઓમાંથી બહાર નીકળવા માટે ભગવાન અહીંયા ઉપાય બતાવે છે કર્મયોગ. કર્મયોગનો અર્થ થાય છે વિચારપૂર્વક કર્મ કરવા. એટલા માટે ભગવાન એ કર્મયોગને બુદ્ધિયોગ પણ કહેશે. બુદ્ધિ એટલે વિચાર અને યોગ એટલે કર્મ સાધન. તો કર્મયોગનું જ બીજું નામ ભગવાને બુદ્ધિયોગ આપેલું છે. શા માટે? કારણ કે કર્મ તો બધા જ કરે છે, તો કર્મ માત્ર કરવા એનાથી કર્મયોગ થઈ જતો નથી. પરંતુ કર્મને કર્મયોગ બનાવવા માટે અથવા તો કર્મીએ કર્મયોગી બનવા માટે પોતાના કર્મમાં વિચારને, ઈશ્વરને પ્રવેશ આપવો અનિવાર્ય છે. તો આ દર્શાવે છે કે આવી આ અંતઃકરણની પ્રગતિ સાધવાને અર્થે, એ સમત્વ પ્રાપ્તિને અર્થે કર્મ પણ કરવા જરૂરી છે અને વિચાર પણ કરવો જરૂરી છે. ગઈ વખતે આપણે વિચાર કરતા હતા કે શું વિચાર કરવાથી આ રાગદ્વેષ કે આ નબળાઈઓથી ઉપર નહીં ઉઠાય, એમાંથી બહાર નહીં નીકળાય. જરૂર કેટલેક અંશે વિચાર મને ઉપયોગી થાય, માત્ર વિચાર. પરંતુ ત્યાં પણ આપણે વિચારવું રહ્યું કે હું જાતે વિચાર કરીશ તો ફરી એ મારો વિચાર રાગદ્વેષથી, મારી જ નબળાઈઓથી દૂષિત હશે.
એ નબળાઈઓ સહિત હું વિચાર કરીશ અને કદાચ કોઈ મહાપુરુષનો સહારો લઈ અને હું વિચાર કરું તો ત્યાં પણ જો મારા મોહ કે પછી રાગ દ્વેષ અભિમાન એ વિશેષ હશે તો એનું કીધેલું હું પૂરતું સાંભળીશ પણ નહીં. એ કંઈ મને દોષ બતાવે તો એ દોષમાં પણ મને લાગશે કે આ તો એમનું પ્રોજેક્શન છે, હકીકતમાં તો હું આવો નથી. એમની દ્રષ્ટિથી હું આવો દેખાવ છું પણ વાસ્તવમાં તો હું આવો નથી. તો જો રાગદ્વેષની માત્રા વધારે હશે તો બીજાની સહાય પણ એટલી બધી ઉપયોગી થતી નથી. તો માત્ર વિચાર એ ઉપાય નથી. અહીંયા જ્યારે આપણે વિચાર શબ્દ વાપરીએ છીએ, આ વિચાર એટલે બ્રહ્મ વિચાર નથી. એ વિચારનો અર્થ છે પોતાના વ્યવહાર, પોતાના કર્મના સંદર્ભનો વિચાર, જેને આપણે બીજા શબ્દોમાં આંતરનિરીક્ષણ પણ કહી શકીએ. ભગવાન શ્રી કૃષ્ણના મતે એ જ્યારે બુદ્ધિયોગ શબ્દ વાપરે છે તો એનાથી સૂચિત થાય છે કે કૃષ્ણ કહેશે કે જીવનમાં વિચાર અને વ્યવહાર આ બંનેનો સમન્વય સાધવાનો છે. કર્મક્ષેત્રમાં રહો, કર્મ કરો અને સાથે સાથે પોતાના જીવનના સંદર્ભનો વિચાર પણ કરતા રહો. પોતાની જે કંઈ પણ નબળાઈઓ છે એને જોતા રહો, પોતાના જે પણ પ્લસ પોઈન્ટ છે એને પણ જુઓ અને એમાં વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરો. નબળાઈને જોઈ એમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરો. તો આ રીતે વિચાર અને વ્યવહાર બંનેનો સમન્વય થવો જોઈએ. જીવનમાં માત્ર વિચારને જ મહત્વ આપ્યા કરીએ તો માત્ર વિચાર એ એવા પ્રકારનો વિચાર ન હોવો જોઈએ કે જે કર્મની ઉપેક્ષા કરાવી દે. વિચારને એટલું બધું પ્રાધાન્ય ન આપી દઈએ કે જેથી કરીને રાગદ્વેષ રહિતનું એવું મન એ મારા માટે કલ્પના બની જાય, માત્ર વાતોનો જ વિષય બની જાય અને માત્ર કર્મને જ એટલું બધું મહત્વ ન આપીએ કે મને વિચાર કરવાનો સમય જ ન મળે. એને જ રાગદ્વેષ રે એમાં વૃદ્ધિ થતી જાય અને અંતે જીવન રસરડો બની જાય. આને જ આપણે કહ્યું કે કોઈ એક છેડા ઉપર રહેવું એ કલ્યાણકારી નથી. તો વ્યવહાર વગરનો વિચાર જે છે એ મને જીવનમાં કંઈ ઉપલબ્ધિ કરાવતો નથી અને વિચાર વગરનો વ્યવહાર મારા બંધનને વધારે દ્રઢ કરતો જાય છે. તો આ આંતરિક ઉન્નતિ સાધવા માટે ચિત્ત શુદ્ધિને અર્થે કે સમત્વ બુદ્ધિને અર્થે શું કરવું જોઈએ? તો એક વાક્યમાં કહેવાય વિચારપૂર્વકનો કર્મયોગ. તો વ્યવહાર ક્ષેત્રમાં હું રહું, મારી જવાબદારીઓને નિભાવું, કર્તવ્યનું પાલન કરું, સાથે સાથે અંતર્નિરીક્ષણ કરતાં કરતાં ધીમે ધીમે હું એ પણ પરીક્ષા ચાલુ રાખું કે મારા અંતરમાં કેટલી નિષ્કામતા આવી, કેટલી સમત્વ બુદ્ધિ પ્રાપ્ત થઈ. આ વિચાર પણ સાથે સાથે ચાલુ રહે. તો બંનેનો સમન્વય સાધવાનો છે.
માત્ર વિચાર સંભવશે મનુષ્યને અકર્મણ્ય બનાવી દે અને માત્ર કર્મ સંભવશે મનુષ્યને મૂઢનો મૂઢ જ રાખે. તો આ બંને વસ્તુને સાથે રાખી એમાં સંતુલન સાધી અને જીવનમાં આગળ વધવાનું હોય. અને જે વ્યક્તિ આ સમન્વય યોગ્ય રીતે જીવનમાં કરી શકે, બંનેના માટે સમય આપી શકે, એ જ વ્યક્તિ ધીમે ધીમે અંતરમાં સમતાને પણ પ્રાપ્ત કરી શકે છે. અને આવી રીતે જે જીવન જીવે છે, જે કર્તવ્યનું પાલન કરે, જવાબદારીઓ નિભાવે, જેણે કર્મ સંન્યાસ ધારણ કર્યો નથી, જે પરિવારની વચ્ચે છે, કર્મક્ષેત્રમાં જ છે, પરંતુ પોતાના કર્મોને એ વિચારપૂર્વક કરે છે, સાથે સાથે પરમ લક્ષ્યને સામે રાખે છે કે મારે અહીંયા પહોંચવાનું છે અને એના માટે આ કર્મક્ષેત્ર મેં અપનાવેલું છે, જેમાં કર્મયોગ એ મારા માટે સાધન છે. ઈશ્વરને સામે રાખે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખે છે, ફલ માટેની એટલી આસક્તિ દુરાગ્રહ રાખતો નથી. જે કંઈ પણ કરે એમાં ઈશ્વરના અહોભાવને એ જોતો રહેશે, એને સ્મરણ કરતો રહેશે, અહોભાવને વ્યક્ત કરતો રહેશે. તો આવી વ્યક્તિ ભગવાન કહેશે જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી. અર્જુન એ નિત્ય સંન્યાસી છે, એ સંન્યાસી સમાન જ છે. એણે કર્મફળનો ત્યાગ કરેલો છે, એ આસક્તિનો ત્યાગ કરેલો છે, અંતરની આ નબળાઈઓમાંથી એ ઉપર ઉઠેલો છે. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, જે દ્વેષ કે આસક્તિ કરતો નથી. ભગવાન કહેશે એ નિત્ય સંન્યાસી છે. અને આવી વ્યક્તિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. ભગવાન કહેશે કે આ વ્યક્તિ કેવી થઈ જાય છે, એના માટે શબ્દ વાપરે છે નિર્દ્વંદ્વ. નિર્દ્વંદ્વ એનો અર્થ છે જગતની વિષમ પરિસ્થિતિઓ, જીવનમાં ઘટતી વિષમ ઘટનાઓ કે અનુકૂળ ઘટનાઓ જેના જીવનમાં ઉથલ પાથલ મચાવતી નથી, જે દ્વંદ્વોથી સાપેક્ષ રીતે ઉપર ઉઠેલો છે, જેને આગળ ભગવાને કહ્યું હતું ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. જે કરવાનું હોય એ કરે છે, પણ અંતરમાં હંમેશા સમત્વને ધારણ કરી રાખે છે. જેના માટે સુખ દુઃખ શીત ઉષ્ણ શત્રુ મિત્ર માન અપમાન નિંદા સ્તુતિ આ બધા દ્વંદ્વો ગૌણ બની ગયેલા છે. એની દ્રષ્ટિ ધીમે ધીમે આ દ્વંદ્વોથી ઉપર ઉઠેલી છે. જીવનની આ જે હકીકતો છે, વાસ્તવિકતા છે, એનો જેણે સ્વીકાર કરી લીધેલો છે. જગત દ્વંદ્વાત્મક છે, એ દ્વંદ્વાત્મક જગતમાં મારે જીવવાનું છે અને માટે દ્વંદ્વો મારી આજુબાજુ રહેવાના જ છે. મારે શીખવાનું છે કે એ દ્વંદ્વ પ્રૂફ હું કેવી રીતે થઈ જઉં. આ સમત્વ બુદ્ધિ જે છે એ મને એ બધું શીખવાડે છે. એ દ્વંદ્વમાં પણ મને સ્થિત રહેતા શીખવાડે છે. અને ભગવાન અહીંયા નિર્દ્વંદ્વ શબ્દથી કહેશે નિર્દ્વંદ્વો હિ મહાબાહો. હે મહાબાહુ અર્જુન, આવો નિર્દ્વંદ્વ કર્મયોગી અંતે સુખમ બંધાત પ્રમુચ્યતે. આ સંસાર બંધનથી એ સુખપૂર્વક પ્રમુચ્યતે, મુક્ત થાય છે. શા માટે સુખપૂર્વક? કારણ કે એ સાચા રસ્તે, યોગ્ય રસ્તે ચાલેલો છે, સલામત માર્ગે એ ચાલેલો છે. એણે કોઈ આંધળુકિયા કરેલા નથી, એણે કોઈ છલાંગ લગાવેલી નથી, પરંતુ પોતાની પરિસ્થિતિ, પોતાની મનોસ્થિતિને સમજીને જે પ્રમાણેના ઔષધની આવશ્યકતા હતી એ ઔષધ એણે ગ્રહણ કર્યું છે. પોતાની નબળાઈઓને સમજી એણે કર્મ માર્ગ ગ્રહણ કરેલો અને એ કર્મયોગ દ્વારા એણે ધીમે ધીમે પ્રગતિ સાધેલી છે. અને અત્યારે એવી કક્ષાએ પહોંચેલો છે, એવી એણે આંતરિક સમૃદ્ધિ કે પ્રગતિ પ્રાપ્ત કરેલી છે કે જે અવસ્થામાં એને બ્રહ્મજ્ઞાન ઉપદેશ આપવામાં આવે તો એ ઉપદેશ એનું અંતઃકરણ બહુ જ સહજ રીતે સ્વીકાર કરી લેશે.
કોઈ પણ પ્રકારના વિરોધ વગર એ જે બ્રહ્મ ઉપદેશ જે છે એના હૃદયમાં પહોંચી જાય છે. નહીં તો અધિકારીત્વ ન હોય તો ઉપદેશ આપવા છતાં પણ કામ થતું નથી. અને અધિકારીત્વ ન હોવું એનો અર્થ છે અંતરમાં આ નબળાઈઓ છે, રાગ દ્વેષ છે. ઉપદેશ આપવા છતાં પણ એક બાજુ રાગ બેઠેલો હોય, બીજી બાજુ દ્વેષ બેઠેલો હોય તો અંદર કંઈ જતું નથી. તો કાનમાં રાગ દ્વેષ ભરાયેલા હોય તો ઉપદેશ ક્યારે, એને જ કહેવાય કે બધું ઉપરથી જતું રહે. બરાબર ને, બધું ઉપરથી જતું રહે. કાન પાસેથી બધું જતું રહે પણ કાનની અંદર થઈ અને હૃદય સુધી નહીં પહોંચે, કારણ કે પહેલેથી જ કાન બંધ છે. શેનાથી બંધ થયેલા છે? રાગ અને દ્વેષથી. એ કાનનો મેલ છે. રાગ અને દ્વેષ જે છે એ શું છે? કાનનો મેલ છે. ત્યાં ભરાઈને રહેશે અને એ અસુરનું કાર્ય કરે છે. એટલે જ એને પ્રતિકાત્મક રીતે આપણા પુરાણમાં દર્શાવે છે કે મધુ કૈટભ, આ બે રાક્ષસ હતા, મધુ અને કૈટભ. એ મધુ અને કૈટભ આ બંને રાક્ષસ ક્યાંથી ઉત્પન્ન થયા છે? તો કહેવામાં આવે છે વિષ્ણુ કર્ણ મલોદ્ભવ, ભગવાનના કાનના મલમાંથી ઉત્પન્ન થયેલા છે. અને આ કાનના મલ એટલે જ કે જે રાગ અને દ્વેષ એકઠા કરાવે છે, એ સત્યનું શ્રવણ કરવા દેતા નથી. તો અસુરનો અર્થ છે જે શ્રેય માર્ગમાં વિઘ્નરૂપ છે. ભગવાને આગળ પણ કહેલું હતું, તયોર્ન વશમાં ગચ્છે તૌહ્યસ્ય પરિપંથીનો. આ રાગ અને દ્વેષ જે છે એ તારા પરિપંથી છે, તારા શત્રુ છે. એ અસુર જેવું કાર્ય કરે છે. પરંતુ જેણે અધિકારીત્વ પ્રાપ્ત કર્યું, જે ધૈર્યપૂર્વક યોગ્ય માર્ગે, દર્શાવેલા માર્ગે, વાસ્તવિકતા અને ધરતી ઉપર પગ રાખીને જે ચાલેલો છે, એવી વ્યક્તિને ભગવાન કહેશે સુખમ બંધાત પ્રમુચ્યતે. એ આ સંસાર બંધનથી બહુ સુખપૂર્વક મુક્ત થઈ જાય છે. પ્રકર્ષેણ મુચ્યતે, બહુ સારી રીતે એ મુક્ત થઈ જાય છે. તો બ્રહ્મ ઉપદેશ જે છે એ ઉપદેશ સર્વને માટે સમાન છે. દરેક વ્યક્તિ સમાન રૂપે એનું શ્રવણ કરે છે. પણ શ્રવણ થવા છતાં પણ શ્રવણ કરેલી વસ્તુનો સ્વીકાર થઈ જવો એક આખી અલગ વસ્તુ છે. શ્રવણ કરી લેવું, સાંભળી લેવું એક અલગ વાત છે. અને જે સાંભળ્યું, સમજ્યું, એનો હૃદયપૂર્વક સ્વીકાર થઈ જવો એક તદ્દન ભિન્ન વસ્તુ છે. અને શ્રવણ કરેલાનો હૃદયથી સ્વીકાર થઈ જવો એને જ કહેવાય કે એ ઉપદેશ એના હૃદયમાં બેસી ગયો. અને ઉપદેશ હૃદયમાં બેસી ગયો એનો અર્થ એનું અજ્ઞાન, અવિદ્યા નિવૃત્ત થઈ જાય છે. તો આવા અધિકારીને માટે ભગવાન કહેશે કે જ્ઞાન બહુ સરળ છે, બ્રહ્મ જ્ઞાન બહુ સરળ છે. અને કઠિન કોના માટે છે? જે અધિકારી નથી એના માટે કઠિન છે. હમણાં જ સત્સંગમાં વાત કરતા હતા ઉપનિષદના ક્લાસમાં કે જે અધિકારી છે એના માટે તો ભગવાન કૃષ્ણ ગીતાજીમાં અનેક વખત કહે છે. અહીંયા પણ ભગવાને કહ્યું સુખમ બંધાત પ્રમુચ્યતે. હમણાં આગળ જ ભગવાન કહી ગયા અચિરેણાધિગચ્છતિ, એ તો બહુ જલ્દી એને પ્રાપ્ત કરી લેશે. ત્રીજી જગ્યાએ કહેશે તસ્યાહમ સુલભમ પાર્થ. એવા અધિકારીને માટે હું તો કેવો છું? સુલભ છું. એના માટે અત્યંત સુલભ છું. એનાથી આગળ ભગવાન કે અહીંયા 5મા અધ્યાયમાં જ કહેવાના છે કે સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમસ્નુતે. એ તો બ્રહ્મ જ્ઞાનને બહુ સુખથી હસતા રમતા જ પ્રાપ્ત કરી લેશે. બ્રહ્મ જ્ઞાન એના માટે કોઈ કઠિન સાધના નથી રહેતી. તો આવી રીતે ભગવાન ગીતાજીમાં અનેક જગ્યાએ કહે છે. પણ બીજી કેટલીક વ્યક્તિઓ એને સામે રાખી કે જે અનધિકારી છે, એને સામે રાખી અને ભગવાન કહેશે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે.
કે છે અર્જુન, આ તો બહુ દુર્લભ છે. હજારો મનુષ્યમાંથી કોઈક જ આ માર્ગે આવે છે અને કોઈક આવેલા આ માર્ગે એમાંથી પાછો કોઈક જ મને પ્રાપ્ત કરે છે. તો અહીંયા પોતાને કેટલા બધા દુર્લભ બતાવી દીધા. અને બીજા શ્લોકમાં કહે છે તસ્યાહમ સુલભમ, એના માટે તો હું સુલભ છું, બીજા માટે તો હું અત્યંત દુર્લભ છું. અન્યત્ર પણ કહે છે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. અર્જુન, હું તો મારી યોગ માયાથી આવૃત્ત થઈને રહું છું. બધાની સામે હું મને પોતાને પ્રકાશિત કરતો નથી, પ્રગટ કરતો નથી. તો એના માટે ભગવાન પરમાત્મા કે આ લક્ષ્ય જે છે એ દુર્લભ થઈ જાય છે. તો ભગવાન કોને સામે રાખીને કહેશે એને આપણે સમજી અને આનો અર્થ લગાવવો પડે. નહીં તો ફરી થાય કે કૃષ્ણના કંઈ ઠેકાણા નહીં. અહીંયા કહેશે દુર્લભ છે ને ત્યાં કહેશે સુલભ છે, તો આપણે માનવું શું? માનવાનું બંને એ દુર્લભ પણ છે અને સુલભ પણ છે. મારી જો આંતરિક તૈયારી તો એ સુલભ છે અને મારી આંતરિક તૈયારી નહીં, હું નબળાઈઓથી ગ્રસ્ત, તો એ મારા માટે એટલો જ દુર્લભ છે. એને જ ઉપનિષદ પણ કહે છે તદે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તો ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે આ પરમાત્મા કે આજે આત્મ સ્વરૂપ કે બ્રહ્મ પરમાત્મા જે છે એ કેવા છે? તદ્દૂરે, એ તો બહુ દૂર છે, દૂરથી પણ દૂર છે. દૂરથી પણ દૂર એનો અર્થ શું? એને પ્રાપ્ત કરવા બહુ જ કઠિન છે. અને તરત જ ઉપનિષદ બીજા શબ્દમાં કહે છે તદુ અંતિકે, એ ક્યાં છે? અત્યંત સમીપ છે, સમીપમાં પણ સમીપ છે. તો દૂરથી પણ દૂર કોના માટે? મૂઢમતી અનધિકારીને માટે. અને સમીપથી પણ સમીપ જે અધિકારી યોગ્ય વ્યક્તિ છે એના માટે એ સમીપ છે. તો આ રીતે જોઈએ તો પરમાત્મા ઉપલબ્ધિ કે બ્રહ્મ ઉપદેશ કે બ્રહ્મ જ્ઞાન જે છે એ સ્વરૂપતઃ કઠિન કે સરળ એવું નથી. કારણ કે બ્રહ્મ તો સર્વનો આત્મા છે, માટે એમાં કઠિન કે સરળ એ કેવું પણ કંઈ બનતું નથી. છતાં પણ એને કઠિન કે સરળ કહેવામાં આવે છે એ પોતાના મનની તૈયારીના આધારે. અને જેણે આ મનની તૈયારી કરી લીધી, સમત્વ બુદ્ધિ જેના મનમાં આવી, આ સમૃદ્ધિ જેણે પ્રાપ્ત કરી, સમત્વ બુદ્ધિ એ સાચી સમૃદ્ધિ છે. એ જેણે પ્રાપ્ત કરી, ભગવાન કહે છે સુખમ બંધાત પ્રમુચ્યતે, એ તો બહુ સુખથી આરામથી આ બંધનથી મુક્ત થઈ જાય છે. તો જેને બહુ કઠિન માનવામાં આવે છે, સામાન્ય રીતે આવી જ ધારણા છે, જ્ઞાન માર્ગ બહુ કઠિન છે, બ્રહ્મ જ્ઞાન બહુ કઠિન છે. કારણ કે શાસ્ત્ર પણ એ પ્રમાણે કહે છે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્વયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. સ્વયં ઉપનિષદ કહે છે કે આ તો બેધારી તલવાર પર ચાલવા જેવું છે. ચાલવું પણ પડે, લોહી પણ ના નીકળે એવું બધી સજાગતા અહીંયા જોઈએ. તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ, એકાગ્ર બુદ્ધિ જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. આ બધું હોય તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. જેના પરિણામે શું લાગે કે જ્ઞાન માર્ગ તો કેવો છે? અત્યંત કઠિન છે. તો આ બધી તૈયારી ન હોવાના કારણે એ કઠિન લાગે છે. પરંતુ વિચાર કરીએ તો જેને હું પામવા માંગુ છું એ તો હું પોતે જ છું. એ મારું પોતાનું જ સ્વરૂપ છે. અને મને પામવો, મને પોતાને સમજવો, મારા સ્વરૂપને પામવું એ કઠિન કઈ રીતે હોઈ શકે? કોઈ રીતે કઠિન હોઈ શકે નહીં. છતાં પણ મારી જ બહિર્મુખતા, મારી જ વ્યસ્તતા, મારી જ પ્રાયોરિટીમાં કંઈક ગરબડ, જેના પરિણામે આ બધું કઠિન બનતું જાય છે. વૈરાગ્યના અભાવના કારણે, લક્ષ્ય પ્રત્યેની તત્પરતાના અભાવના કારણે આ જે જ્ઞાન કે સમજદારી જે છે એને હું મારા જીવનમાં હંમેશા પોસ્ટપોન કરતો જઉં છું. આજે નહીં, કાલે, કાલે નહીં, મહિના પછી, 2 મહિના પછી, બધું બીજું બધું થઈ જાય પછી શેના માટે સમય કાઢું? બીજું બધું બરાબર ગોઠવાઈ જાય પછી હું આ વિચાર માટે, ભગવાન માટે કે સત્સંગ માટે સમય કાઢું.
તો જગતનું જીવનનું સ્વરૂપ એવું છે કે બધું બરાબર ક્યારેય ગોઠવાતું નથી. એ હંમેશા કંઈક ને કંઈક તો ઉપર નીચે હોય જ છે. એ બધું બરાબર ક્યારેય ગોઠવાતું નથી. આ જ્ઞાન જ માત્ર છે કે જે મને એ દ્રષ્ટિ આપશે કે બધું બરાબર છે. જ્યાં સુધી એ બધું બરાબર છે એ દ્રષ્ટિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી બધું બરાબર ગોઠવાવાનું નથી. અને બધું બરાબર ગોઠવાય નહીં ત્યાં સુધી હું જો આ જ્ઞાનને પોસ્ટપોન કરતો રહું તો પછી ક્યાંથી શરૂઆત કરવી એ જ ખબર નહીં પડે. તો પોસ્ટપોન્ડ વૃત્તિ જે છે એ જ આ જ્ઞાનને વધારે કઠિન બનાવે છે કે દુર્લભ બનાવી દેશે. હંમેશા પોસ્ટપોન્ડિંગ પછી એ પછી ક્યારેય પણ પૂરું થતું નથી. તો મારી આંતરિક યોગ્યતા, મનની યોગ્યતા, એના પરિણામે આ જ્ઞાન મારા માટે સુલભ બને. ભગવાન કહે છે જેણે આ સમત્વ બુદ્ધિ પ્રાપ્ત કરી, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ સન્યાસી જ્ઞેય, એને સંન્યાસી જાણ. અને એવી વ્યક્તિને માટે સુખમ બંધાત પ્રમુચ્યતે, એ તો બહુ આરામથી આ બંધનથી મુક્ત થઈ જાય છે. આટલું કહ્યા પછી હવે અહીંયા એક પ્રશ્ન કરવામાં આવે કે તમે જે બે સાધન બતાવો છો, કર્મયોગ અને સંન્યાસ. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસકરા ઉભો, ભગવાનનું આગળનું વચન છે કે કર્મયોગ અને સંન્યાસ આ બંને સાધનો નિશ્રેયસ માટેના ઉપાય છે. એનો અર્થ આ બંને સાધનો દ્વારા ફળ શું મળે છે? નિશ્રેયસ પ્રાપ્તિ. નિશ્રેયસ એટલે પરમ કલ્યાણ, પરમ કલ્યાણ એટલે મોક્ષ, સંસાર બંધનથી મુક્તિ. તો આ પરમ ફળ છે. અને ભગવાને કહ્યું કે બંને સાધનો આ પ્રમાણે કલ્યાણકારી છે, પરમ ફળ આપનારા છે. તો કોઈ પ્રશ્ન કરે, કોઈના મનમાં શંકા થાય કે બંને સાધનો તદ્દન વિરુદ્ધ છે. એક છે કર્મ સાધન અને બીજું છે કર્મ ત્યાગ સાધન. આ બંને સાધન એકદમ વિરુદ્ધ છે. તો વિરુદ્ધ સાધનનું ફળ સમાન કઈ રીતે હોઈ શકે? આવો પ્રશ્ન સ્વાભાવિક જ થાય. તો ભગવાન એનો ઉત્તર આપતા આગળના શ્લોકમાં કહે છે ભગવાન કહેશે એકમ અપી સમ્યક આસ્થિતઃ ઉભયોઃ ફલમ વિંદતે. બેમાંથી કોઈ એકને જેણે યોગ્ય રીતે અનુષ્ઠાન કર્યું, યોગ્ય રીતે કર્મયોગ કર્યો કે યોગ્ય રીતે સંન્યાસ ધારણ કર્યો, તો એ બંને એક જ ફળને પ્રાપ્ત કરે છે. ઉભયોર ફલમ વિંદતે, બંનેના ફળને પ્રાપ્ત કરી લેશે. અને ભગવાન કહેશે સાંખ્ય યોગૌ પૃથક ઇતિ બાલાહ પ્રવદંતી. આ બંને જુદા જુદા માર્ગો છે. ભગવાન કહેશે કે એવું કોણ કહેશે? બાલાહ, બાળકો, બાળક બુદ્ધિના લોકો જે છે એ શું કહેશે કે એક કર્મ માર્ગ આમ જાય છે અને બીજો કર્મ ત્યાગનો માર્ગ બીજી બાજુ જાય છે.
આ બંને વિરુદ્ધ છે, બંને જુદા જુદા છે, બંને જુદા જુદા ફળ આપનારા છે. આવી વાતો કોણ કરે છે? ભગવાન કહે છે બાલાહા પ્રવદંતી. બાલાહા બાળક બુદ્ધિના લોકો. પ્રવદંતી, પ્રવદંતી એટલે પ્રવાદ કરે છે. પ્રવાદ શબ્દનો અર્થ થાય બકવાસ કરે છે. પ્રવાદ કરવો એટલે બકવાસ કરવો. ખાલી આ ખોટા ખોટા વચનો ભગવાન કહે છે બોલ બોલ કરે છે. અને બાળક એટલે કોણ? તો કહેવામાં આવે છે વેદાંતાર્થ રહસ્યાન વિઘ્ન. વેદાંતના રહસ્યને જે જાણતા નથી, શાસ્ત્રના તાત્પર્યને, વેદાંત શાસ્ત્રના તાત્પર્યને જે સમજતા નથી, એને કહેવાય બાલાહા. એ શાસ્ત્રની દ્રષ્ટિએ બાળકો છે. સાંખ્ય અને યોગ. સાંખ્ય શબ્દનો અર્થ થાય જ્ઞાન માર્ગ, સંન્યાસ માર્ગ, અને યોગ એટલે કર્મયોગ. તો સાંખ્ય અને યોગ આ બંનેને પૃથક ઇતિ બાલાહા પ્રવદંતી. બાળકો આ પ્રમાણે કહેશે ન પંડિતાહા. જે પંડિત છે, શાસ્ત્રના રહસ્યને, વેદાંત શાસ્ત્રના તાત્પર્યનો જેણે નિશ્ચય કરેલો છે, એવા પંડિત લોકો, વિદ્વાન લોકો આ બંનેને જુદા જુદા કહેતા નથી, પણ બંનેને સમાન ફળ પ્રદાન કરનારા કહેશે. બંનેને નિશ્રેયસકર કહેવામાં આવે છે. અહીંયા વસ્તુતઃ જોઈએ તો આ કોઈ બે જુદા જુદા માર્ગ નથી, પરંતુ જેમ આપણે વિચાર કરીએ કે કોઈ વ્યક્તિ અહીંયા ગાંધીનગરમાં ચ4ના સર્કલ પાસે રહે છે અને એને સમદર્શન આશ્રમ પહોંચવું છે, તો એના માટે રસ્તો કયો? આ સીધો રસ્તો છે. અને બીજી વ્યક્તિ G4ના સર્કલ પાસે રહેશે, તો એને શું કરવું પડે? G4 થી C4 ને પછી ત્યાંથી આ બાજુ આવવું પડે. આ બંને રસ્તા વિરુદ્ધ છે કે બંને રસ્તા એક જ સમદર્શન આશ્રમ રૂપી લક્ષ્યને પહોંચાડનારા છે? બંને ક્યાં પહોંચાડે છે? અહીંયા જ પહોંચાડે છે. માત્ર ફેર એટલો છે કે એક વ્યક્તિ દૂર છે એટલે એને થોડું વધારે માર્ગ કાપવો પડે, અને એક વ્યક્તિ નજીક છે એટલે એનો માર્ગ થોડો ઓછો છે. તો ક્યાં ઊભા છીએ એના આધારે નિશ્ચિત થાય છે. માર્ગ તો એક જ છે. પહેલા એ G4 થી C4 આવવું પડે, C4 થી C1 આવવું પડે, અને C4 વાળાએ સીધું અહીંયા આવવાનું રહે. તો રસ્તા બંનેના વિરુદ્ધ રસ્તા નથી, પરંતુ જ્યાં ઉભેલો છે ત્યાંથી જ એને શરૂઆત કરવી પડે. અને G4 રહેનારો કે ના હું તો C4 થી જ જઉં, તો એ કોઈ રીતે સંભવ બનવાનું નથી. અને અહીંયા ઉભેલાએ મોટો આંટો મારવાની જરૂર નથી. પેલો કે ના તું ત્યાંથી શેનો જા, તારે પણ G4 આવવું જોઈએ પછી ફરીને જવું જોઈએ, તો એ પણ યોગ્ય નથી. જે જ્યાં છે ત્યાંથી એને પોતાના માર્ગનો નિશ્ચય કરવાનો હોય. તો ભગવાન પણ અહીંયા એ જ કહેશે. અને દરેક વ્યક્તિ આ જ માર્ગથી ચાલી અને આગળ વધે છે. જેણે સંન્યાસ ધારણ કરેલો છે એણે પણ આગલા જન્મમાં કર્મયોગ કરેલો જ છે, કોઈ ઉપાય નથી. એણે એટલો માર્ગ કાપી લીધેલો છે. એની યાત્રા એણે થોડી વહેલી શરૂ કરેલી હતી અને એટલા માટે એ થોડો આગળ પહોંચેલો છે. બધા G4 જ ઉભેલા છે, એમાંથી કોઈ વહેલો ચાલુ કર્યો અને ક્યાં પહોંચી ગયો? C4 પર પહોંચી ગયેલો છે. પણ આપણે જોયેલું નથી એટલા માટે આપણને લાગે કે પેલો તો આગળ છે ને હું પાછળ છું. પણ અહીંયા આગળ પાછળનો કોઈ પ્રશ્ન નથી. દરેક વ્યક્તિ એક જ માર્ગથી નીકળે છે.
પૂર્વજન્મમાં જેણે કર્મક્ષેત્રનો ઉપયોગ કરી લીધેલો છે અથવા તો પૂર્વના વર્ષોમાં જેણે કર્મ માર્ગ અપનાવી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરી લીધેલી છે, એના માટે સંન્યાસ જે છે એ બહુ સહજ છે. સંન્યાસ એ કોઈ પ્રયત્નપૂર્વક ગ્રહણ કરવાની ચીજ નથી, પરંતુ સંન્યાસ એક એવી અવસ્થા છે કે જેમાં અધિકારી મન જે છે એ બહુ સહજ રીતે એ સંન્યાસમાં સરી પડે છે, સહજ રીતે એની પ્રવૃત્તિ એના તરફ થઈ જાય છે. તો આવી રીતે દરેક વ્યક્તિ કર્મમાંથી પસાર થયેલ જ છે. કોઈ પરમ શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કરીને આવતું નથી. કોઈને કોઈ જન્મમાં એણે એ શુદ્ધિ પ્રાપ્ત કરેલી છે અને હવે પછી એના માટે શ્રવણ મનન નિધિધ્યાસન એ સાધન શેષ રહેલા છે. તો આ રીતે જોઈએ તો ભગવાન જે અહીંયા કહેશે એનું તાત્પર્ય છે કે અંતે તો દરેકે પહોંચવાનું તો લક્ષ્ય સમાન જ છે. કર્મ માર્ગ પણ અંતે ત્યાં થઈને અંતે મોક્ષ સુધી પહોંચાડે છે અને જ્ઞાન કે સાંખ્ય જે છે એ પણ મોક્ષ માટેનું સાધન છે. તો બંને નિશ્રેયસ કરવું, તો બંનેમાં કોઈ ભેદ રહેલો નથી. તો સાંખ્ય યોગ પૃથક ઇતિ બાલાહા વદંતી. ભગવાન કે છે આવો ભેદ પાડવો એ તો આ બાળક બુદ્ધિનું કામ છે. જેણે કંઈ કરવું નહીં, વાતોના વડા કરવા હોય ને, ભગવાન કહે છે એ આવું બધું કર્યા કરે, એ આ પ્રમાણે ચર્ચા માત્ર કર્યા કરે. જેને હકીકતમાં આગળ વધવું છે એ આવી વાતોમાં પડતો નથી. તો બાલાહા પ્રવદંતી, આ પ્રમાણે વાતો કરવી એ શું છે? બકવાસ છે. ભગવાન કહે છે એવું બકબક કર્યા વગર શું કરવાનું હોય? હું જ્યાં ઊભેલો છું ત્યાંથી મારે પ્રારંભ કરી દેવાનો હોય. સાંખ્ય યોગ પૃથક ઇતિ બાલાહા વદંતી ન પંડિતાહા એકમ અપી આસ્થિતઃ. બેમાંથી એકને પણ આ સમંતાત સ્થિત, કોઈ એકમાં પણ જે બરાબર નિષ્ઠ થયો. બરાબર નિષ્ઠ થયો એટલે જે કર્મક્ષેત્રમાં છે એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી ફલાભિસંધિ વગર જે કર્મ કરે છે, ઈશ્વરને સામે રાખી નિષ્કામતાપૂર્વક જે કર્મ કરે, તો એને કહેવાય કર્મયોગમાં જે આ સમંતાત સ્થિત, જે બહુ સારી રીતે કર્મયોગમાં સ્થિત થયેલો છે. પોતાના માર્ગમાં જેણે બરાબર આસન જમાવેલું છે. તો એકમ અપી આસ્થિત. અને સંન્યાસ જેણે ધારણ કર્યો છે, કર્મ ત્યાગનો માર્ગ, એનો પણ સંન્યાસ યોગ્ય છે એ ક્યારે કહેવાય? જ્યારે એ વૈરાગ્ય પૂર્વકનો હોય. બાકી તો ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જો. માત્ર ત્યાગ નહીં, પરંતુ એ ત્યાગ કેવો? વૈરાગ્ય પૂર્વકનો ત્યાગ. અને વૈરાગ્ય પૂર્વકનો ત્યાગ સંન્યાસ એને જ કહેવાય કે સંન્યાસમાં આ સમંતાત સ્થિત, બહુ સારી રીતે એમાં સ્થિત છે. તો એકમ અપી સમ્યક આસ્થિત ઉભયોઃ ફલમ વિંદતે. એકમાં બરાબર રહ્યો તો બંનેનું ફળ મળી જાય. કારણ કે બંનેનું ફળ કેવું છે? એક જ છે. બંનેનું ફળ એક જ છે. કર્મયોગ પણ અંતે પરમ લક્ષ્ય નિશ્રેયસને પ્રાપ્ત કરાવે છે. કઈ રીતે? અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ કરાવી. અને સંન્યાસ જે છે, જ્ઞાન માર્ગ જે છે, એ પણ જ્ઞાન દ્વારા મોક્ષની કે નિશ્રેયસની પ્રાપ્તિ કરાવે છે. તો બંનેનું ફળ એક જ હોવાથી, કોઈ એકમાં બરાબર સ્થિત થવાથી બંનેનું ફળ એને મળી જાય છે. ઉભયોઃ ફલમ વિંદતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.